નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। અવનવા સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। જલારામ સત્સંગ મંડળ દ્વારા થરરા ખાતે સ્વર્ગસ્થ રતનબેન રેવાજી ઠાકોરની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે જલારામ બાપાના ભજન અને સત્સંગ ભવ્ય કાર્યક્રમ વિનોદજી રેવાજી ઠાકોરના નિવાસસ્થાને નગરપાલિકાની બાજુમાં ખૂબ વિશાળ સંખ્યામાં ભાવિ ભક્તોની હાજરીમાં યોજાયેલ। આ પ્રસંગે પૂરણસિંહ વાઘેલા, અચરતલાલ ઠક્કર, ભૂદરજી જગાણી, રાકેશભાઈ શાહ, મહેશભાઈ ત્રિવેદી, બાબુજી ઠાકોર, ઉદાજી ઠાકોર, વિજયભાઈ ઠક્કર, નીરુભાઈ ઠક્કર, ભૂપતભાઈ પરમાર તેમના સગા સંબંધી મિત્રો, રાજકીય આગેવાનો અને ઉપસ્થિત રહેલ તમામનો વિનોદજી ઠાકોર દ્વારા આભાર માનવામાં આવેલ। તેમજ સ્વર્ગસ્થના પરિવાર દ્વારા જલારામ બાપાના અન્નક્ષેત્રને 2100 રૂપિયાનું દાન તેમજ ઠાકોર પિન્ટુ ઉદાજી તરફથી 1100 રૂપિયા તેમજ કિરણબેન ઠાકોર તરફથી ₹1000 નું દાન મળેલ। આ પ્રસંગે જલારામ સત્સંગ મંડળ દ્વારા ભવ્ય ભજનનું રસપાન કરેલ અને સ્વર્ગસ્થ રતનબાને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ। ધન્યવાદ। અહેવાલ અલ્પેશ ગોસ્વામી, કાંકરેજ।